નમસ્કાર ખેડૂત મિત્રો. આપણી યારે અત્યારે ખેડૂત મિત્ર ઉપસ્થિત છે રમેશભાઈ હરસિભાઈ બાંભણિયા, ગામ કોબ, તાલુકો ઉના. અને રમેશભાઈ 14 તારીખે અમારી પાસેથી ઓમકાર કંપનીનું હ્યુમિક ગ્રીન એની માંડવી અને કપાસમાં છાંટવા માટે લઈ ગયા હતા. અને રમેશભાઈ ફરીથી આજે એને એ જ દવા લેવા આવ્યા છે અને એના પોતાના ખેતરમાં લગભગ 3 થી 3.5 વીઘાનું માંડવી અને કપાસનું ભેગું વાવેતર છે. અને એનો પોતાનો અનુભવ જાણીએ હરસિભાઈ રમેશભાઈ પાસેથી. તો રમેશભાઈ, તમે 14 તારીખે અમારી પાસેથી ઓમકાર કંપનીનું હ્યુમિક ગ્રીન લઈ ગયા અને દવાનો છંટકાવ કર્યો. શું કહેવાનું છે, કેવું લાગ્યું? સારું, રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે. શું ફેરફાર દેખાય છે તમને? બાજુવાળાની કપા માંડવી કરતા અમારી મોલા સારી છે. બરાબર. અને નથી છાંટી પેલા કેવું હતું? પેલા જરીક આમ નબળાઈ હતી. બરાબર. ને છાંટ્યા પછી સારું છે? છાંટા પછી સારું છે. બરાબર. અને આ છાંટ્યા પછી તમને કપાસની હાઈટમાં પણ ફરક દેખાય છે? હાડે થઈ ગઈ, પછી માંડવીની હાડે ને આમ મોલાતે હારી કહેવાય. અને કપાસ માંડવી તમે જયારે જે તે ટાઈમે લેવા આવ્યા ત્યારે માંડવી પીળી પડતી હતી. આ છાંટ્યા પછી અત્યારે કલરમાં સારી? વાંધો નહીં. અને અત્યારે તમે ફરીથી પાછી એ જ દવા લેવા આવ્યા છો કપાસમાં છાંટવા માટે. તો આ રીતના છે ઓમકાર કંપનીનું હ્યુમિક ગ્રીન. અને આનું પ્રમાણ ફક્ત ને ફક્ત 30 ml નું છે. અને આનો 1 લીટરનો ભાવ છે 550 રૂપિયા લીટર. અને 900 ml આવશે. અને 900 ml માંથી તમારે 30 પંપ થઈ જશે. એટલે તમે પંપે હિસાબ મારો તો 20 રૂપિયાની નીચે આ પંપ જાય છે. એટલે એકવાર અવશ્ય તમારા કોઈ પણ પાકમાં ઉપયોગ કરો. આભાર.